ઘોઘારો મોટા શીતળા માતા મંદિરની પાછળના ભાગે હનુમાનવાડી વિસ્તારમાં અત્યાર કેવીના જીવંત તારમાંથી પતંગ કાઢવા જતા વીજ શોક લાગતા કિશોરનું મોત નીપજ્યું હતું. ઘોઘારો મફતનગર 1450 વારિયામાં રહેતા ગોકુળભાઈ મકવાણાનો પુત્ર નિકુંજ ઉંમર વર્ષ 14 ઘોઘા રોડ પર આવેલા મોટા શીતળા માતા મંદિરની પાછળના ભાગે હનુમાનવાડીમાં રહેતા તેના મોટા બાપુ વિજય નાનુભાઈ મકવાણાના ઘરે પતંગ ચગાવવા ગયો હતો. ત્યાં તેના મોટા બાપુની બે પુત્રીઓ મનસ્વી મકવાણા ઉંમર વર્ષ 14 અને દ્રષ્ટિ મકવાણા ઉંમર વર્ષ 13 મકાનના ધાબા પર પતંગ ચગાવી રહ્યા હતા. ત્યારે એક પતંગ કપાઈને મકાન નજીકથી પસાર થતી 11 કેવીની વીજ લાઇનમાં ફસાઈ જતા નિકુંજ અને તેની પિતરાઈ બહેનો પતંગને સળિયા વડે કાઢી રહ્યા હતા. ત્યારે અચાનક વીજ કરંટ લાગતા ત્રણેયને ગંભીર હાલતે સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન નિકુંજ ગોકુળભાઈ મકવાણાનું મોત નીપજ્યું હતું. અમારા બનાવ એવો બન્યો કે અમારા ઘરની બાજુમાં અમારા પાડોશી રહે છે, એના છોકરા એના મોટા ભાઈના ઘરે ગયા હતા. ત્યાં એને ચોટ લાગ્યો છે અને અમારો છોકરો ડેથ થઈ ગયો છે. કેટલા જણાને ચોટ લાગ્યો? 3 જણાને લાગ્યો છે. એટલે મારી એવી અપીલ છે કે ભાઈ પોતપોતાના માવતર બધા છોકરાનું ધ્યાન રાખે કે જેથી કરીને આવો બનાવ અમારા ઘરે બન્યો બીજાના ઘરે ન બને.